કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રેતી ખનન કરતા તત્વોનું મોટું રેતી કૌભાંડ, તંત્ર ચૂપ। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી બનાસ નદી કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે અને કાંકરેજ તાલુકાના તમામ વિસ્તારના ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, જેમાં કાંકરેજની બનાસ નદીમાં વર્ષો પહેલા 12 માસ પાણી ચાલુ રહેતા આ વિસ્તારના પાણીના તળ ઊંચા રહેતા હતા અને કાંકરેજ તાલુકો હરિયાળો રહેતો હતો, પરંતુ ઘણા વર્ષોથી બનાસ નદીમાં નહિવત વરસાદને કારણે કોરી રહેતા સરકાર દ્વારા બનાસ નદી ખનન માફિયાઓના હવાલે કરી દીધી છે, જેમાં સરકારના નિયમ મુજબ એગ્રીમેન્ટ કરીને લીજો ફાળવવામાં આવી છે અને કાંકરેજના ઉંબરી, રાનેર, કંબોઈ, દુધાસણ, જામપુર, કસલપુર વિસ્તારમાં વધુ લીજો વર્ષો પહેલા ફાળવવામાં આવી હતી। ત્યારે લીઝ માલિકોએ પોતાની સરકારે ફાળવેલી લીજોમાંથી રેતી ખનન કરી લેતા તમામ લીજોમાં રેતી ખાલી થઈ પડેલ છે અને સરકારી પડતર મોટી માત્રામાં પડ્યા છે। ત્યારે આ લીજ માલિકો પોતાની લીજોમાં રેતી ન હોવાથી અને તેમની લીજનો QR કોડ રિન્યૂ કરી ચાલુ રાખીને જે સરકારી પડતરમાં રેતી ખનન કરી રહ્યા છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર અને ઉચ્ચ કક્ષાનું તંત્ર કેમ ચૂપ છે તે સમજાતું નથી। ખનન માફિયાઓ રાત દિવસ હજારો ડમ્પર ઓવરલોડ રેતી ભરી રેતી વહન કરી રહ્યા છે, જ્યારે થોડા સમય પહેલા જ ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રેડ કરી 2 હિટાચી મશીન અને ડમ્પર ઝડપ્યા હતા। તે બાદ પાટણ ખાણ ખનીજ વિભાગે પણ 1 હિટાચી મશીન અને 10 ડમ્પર ઝડપ્યા હતા। તેમ છતાં પણ ખનન માફિયાઓ બિનઅધિકૃત રીતે રેતી ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યા છે। લીજ કંબોઈ કે દુધાસણ હોય, ખોદકામ સિહોરી વિસ્તારની બનાસ નદીમાં ચાલતું હોય છે, તેમ હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી, જેથી આ બનાસ નદીમાં ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને ઓચિંતી રેડ કરવામાં આવે તો કેટલાય હિટાચી મશીનો રેતી ખનન કરતા ઝડપાય, કારણ કે શિહોરી વિસ્તારમાંથી ઓવરલોડ ડમ્પર બિનઅધિકૃત રીતે ભરી રવાના કરી હિટાચી મશીન લઈ લેતા હોય છે અને પાલનપુર ખાણ ખનીજની બોલેરો ગાડી નદીમાં નહીં પણ રોડ પર બારોબાર ચેકિંગનું નાટક ચલાવી મૂળ ઓફિસે પરત ફરે છે, પણ નદી વિસ્તારમાં કેમ જતી નથી તે લોકોની ચર્ચાનો વિષય બન્યો છે। ખાણ ખનીજ પાલનપુર અથવા સ્થાનિક તંત્ર કાંકરેજ દ્વારા શિહોરી તરફથી ઓચિંતી તપાસ કરવામાં આવે તો શિહોરી વિસ્તારની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રેતી ખનન ઝડપાય તેમ છે।